નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. મહામંથનની સાથે હું છું રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે, જેમાં એક વાત કરીશું ખનીજ માફિયાઓ સુરેન્દ્રનગરમાં કેવો ત્રાસ મચાવી રહ્યા છે અને શું કાર્યવાહી થઈ. બીજી વાત કરવી છે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ગુજરાતનું શિક્ષણનું સ્તર. ગુજરાતમાં એક તરફ ડિજિટલ ઇન્ડિયા એઆઈ આધારિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સ્માર્ટ ક્લાસરૂમ અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કારણ કે એક સમય હતો જ્યારે અર્શિયન, ગ્રીક, પર્શિયન જેવા વિદ્યાર્થીઓ કે જેઓ નાલંદા, તક્ષશિલા જેવી વિદ્યાલયમાં આવતા વસુધૈવ કુટુંબકમની ભાવનાને લઈને જતા હતા. એ શિક્ષણનું સ્તર ત્યારબાદ આપણો દેશ કેટલાય સદીઓના સપાટા આપણા દેશે ઝીલ્યા અને તેમ છતાંય આજે આપણો આ ભારત દેશ અડીખમ એટલી જ અચલતાથી ઉભો છે. એટલે વચ્ચેનો જે સમય આવ્યો છે એમાં ક્યાંક ફરી નીચેના સ્થાન પર આવ્યા, ક્યાંક નીચે ગબડ્યા, પરંતુ હંમેશા ઉપર આવવાની કોશિશ આ દેશે કરી છે. એ સમય અને આજનો સમય આ બંને વચ્ચેની વાત કરવી છે અને આજની સ્થિતિ શું છે એના વિશે વાત કરવી છે. હવે આટલા આવ્યા ત્યારબાદ સતત પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે દેશના શિક્ષણને ઉપર લઈ જવામાં. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કે જેના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને શિક્ષણની આ જે સુવિધાઓ વધી રહી છે એના વચ્ચે શિક્ષણ વ્યવસ્થાના આંકડા અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. નીતિ આયોગનો અહેવાલ અને આ અહેવાલમાં જે આંકડાઓ પ્રસારિત કરવામાં આવ્યા છે તેમાં કેટલાક સવાલો, જે સવાલો પર આજના મહામંથનમાં ચર્ચા કરવી છે. હવે અહેવાલ મુજબ ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2025-26 દરમિયાન શાળા બહાર રહેલા બાળકોની સંખ્યા 54,000થી સીધી વધી 2.4 લાખ સુધી પહોંચી ગઈ છે. ડ્રોપ આઉટ રેશિયો 341%નો તોતિંગ વધારો થયો છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો હજુ પણ 16.9% છે. એટલે કે દર 100માંથી લગભગ 17 બાળકો કે જેઓ ભણતર અધવચ્ચે છોડી દે છે. એટલે આટલા વર્ષો થયા, આટલા પ્રયત્નો છે, તેમ છતાં હજુ ક્યાં શું ખૂટી રહ્યું છે અને શું કરવાની આવશ્યકતા છે કે પેલા 100માંથી જે 17 લોકો જે ભણતર છોડવું પડે છે, કોઈક ને કોઈક કારણોસર એ ભણતર ન છોડે. અને સૌથી મોટો સવાલ એ પણ છે, મધ્યાહન ભોજન, કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, આરટી જેવા યોજનાઓ છે, તેમ છતાં બાળકો શાળા કેમ છોડી રહ્યા છે? શું માત્ર ગરીબી આની પાછળ જવાબદાર છે કે પછી જે શિક્ષણ છે એની જમીની વ્યવસ્થા, એ વાસ્તવિકતા? રાજ્યમાં આજે અંદાજે 42,000 વર્ગખંડોની અછત છે. એટલે કે હજારો બાળકો જેમની પાસે પૂરતા વર્ગખંડ નથી, અથવા તો ભીડભાડવાળી જગ્યામાં તેમણે ભણવું પડે છે, અથવા તો એક જ રૂમમાં અનેક ધોરણની સાથે બેસીને બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે. કેટલીય પ્રાથમિક શાળાઓ એવી છે જ્યાં માત્ર એક શિક્ષક ધોરણ 1 થી 5ના તમામ બાળકોને ભણાવે છે. ખાસ કરીને આવી શાળાઓ એ ડાંગ, તાપી, દાહોદ, છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારોમાં સ્થિતિ વધારે ગંભીર છે. ત્યાં આવી શાળાઓ છે. સવાલ એ થાય છે કે જ્યારે શિક્ષણ પાછળ 63,000થી વધારેનું બજેટ ફાળવવામાં આવે છે, ત્યારે હજુ પણ સિંગલ ટીચર શાળાઓ કેમ અસ્તિત્વમાં છે? પૂરતા વર્ગખંડો કેમ નથી? અને બાળકો શાળા છોડવા માટે હજુ પણ આજના આ સમયમાં આટલા પ્રયત્નો પછી પણ એ બાળકો શાળા છોડવા માટે મજબૂર કેમ બની રહ્યા છે? હવે બીજી તરફ એક પ્રયત્ન એવો પણ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં ઓછી સંખ્યા છે, એટલે કે એક વર્ગખંડમાં, એક શાળામાં, આખી શાળામાં માત્ર 30થી 20 જેટલા સ્ટુડન્ટ ભણતા હોય છે. એટલે સરકારે એક એવો પ્રયત્ન કર્યો કે આ શાળાને મર્જ કરીએ અને મર્જ કરવામાં આવે જેથી એ શિક્ષકોની પણ ત્યાં એ ન કરવી પડે, એટલે એક સારી વ્યવસ્થા ઊભી કરી શકાય. આ શાળાઓને મર્જ કરવાનો નિર્ણય શિક્ષણની ગુણવત્તાને સુધારવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો. દાવો છે કે નાની શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા હોવાથી પૂરતા શિક્ષકો નહોતા મળતા અને મર્જ કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને એક મોટી નોડલ શાળામાં સ્માર્ટ લેબ, અલગ અલગ વિષયના શિક્ષકો અને વધુ સારી એવી સુવિધાઓ મળી રહેશે. આ પ્રયત્નો તો કરવામાં આવ્યા છે, પરંતુ આ પ્રયત્નની સામે સવાલ એ થઈ રહ્યો છે કે જો ગામડાની પ્રાથમિક શાળા જ બંધ થઈ જશે તો ગરીબ અને આદિવાસી બાળક એ રોજ કેટલાય કિલોમીટર દૂર ભણવા માટે જશે અને ભણવા કેવી રીતે બાળક જશે? ડ્રોપ આઉટ રેશિયોની વાત કરીએ તો શું દીકરીઓ માટે જે અંતર વધી રહ્યું છે, એ વધતું અંતર એ શાળાઓનું એ ડ્રોપ આઉટ રેશિયોનું કારણ નહીં બને? શાળાઓનું માર્જિંગ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં સરકારી શિક્ષણને નબળું બનાવવાનું અને ખાનગીકરણ તરફનો એક રસ્તો તો નથી ખોલવામાં આવી રહ્યો ને? જો કે સરકારના વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય
કે પછી અન્ય જે કામ છે, ડિજિટલ સિસ્ટમના કારણે આજે એક બાળકનું ઓનલાઈન ટ્રેકિંગ શક્ય બન્યું છે. એક બાળક ક્યાં કઈ હાલતમાં છે, સરકારનો આ પ્રયત્ન અને એના કારણે શક્ય બન્યું છે. અને જે આંકડા પહેલા કાગળોમાં ક્યાંક દબાઈ જતા હતા, હવે આ ડિજિટલ જે પદ્ધતિ આવી છે એના કારણે આંકડાઓ ખુલ્લા પડ્યા છે કે દેશમાં અને ગુજરાતમાં આ બાળકની આ સ્થિતિ છે. નીતિ આયોગે ગુજરાતના આ મોડેલની પ્રશંસા પણ કરી છે. એટલે સારા પ્રયત્નો પણ છે, સાથે સવાલો પણ છે. પણ ગુજરાતનું શિક્ષણ મોડેલ છે એ ખરેખર ભવિષ્ય ઘડી રહ્યું છે કે પછી ચમકદાર દાવાઓ વચ્ચે ગામડાના એ બાળકોનું બાળપણ અને ભવિષ્ય બંને અધૂરા રહી રહ્યા છે. આજે મહામંથનમાં એ સવાલો કરવા છે કે શાળાઓ મર્જ કરવામાં આવે છે તો એ મર્જ કરવાના કારણે શિક્ષણ સુધરશે કે પછી હજારો બાળકો ભણતરથી વધુ દૂર થઈ જશે. આ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. ત્યારે એક તરફ જે શિક્ષણને લઈને પ્રયત્નો કરવામાં આવ્યા છે, નીતિ આયોગ જેના આંકડા ચોંકાવનારા છે અને આ ચોંકાવનારા આંકડા પર ડોક્ટર મનીષ દોશી, કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા, તેમણે શું કહ્યું, પહેલા એમને સાંભળી લઈએ. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશની અંદર આવેલી સરકારી શાળાઓની સ્થિતિ, એમાં કાર્યરત શિક્ષકો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના માપદંડો ઉપરનો અહેવાલ ગુજરાત માટે ઘણો ચોંકાવનારો છે. ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. સાથોસાથ ગુજરાતમાં 2936 શાળાઓ એવી છે એમાં 1 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, પણ એમને ભણાવનાર માત્ર એક શિક્ષક છે. એટલે કે કેવી રીતે સ્થિતિ આખી, એ શિક્ષકની મનોસ્થિતિ કેવી રીતે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ કેવી રીતે થતો છે, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. તો આ ચિંતાના વિષય વિશે તેમણે વાત કરી. ગુજરાતમાં એક શિક્ષકવાળી શાળાઓ, ડ્રોપ આઉટ રેશિયો, તમામ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. આપણી સાથે શિક્ષણના સ્તરમાં આપણે ક્યાં આ સવાલની સાથે મહામંથન કરી રહ્યા છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ ડોક્ટર પરિમલ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે, પ્રમુખ જિલ્લા વાલી મંડળ રાજકોટથી જેઓ આપણી સાથે જોડાયા છે મુકુંદભાઈ રાવલ, અને શિક્ષણવિદ ડોક્ટર કિરીટ જોશી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ડોક્ટર કિરીટ આપનાથી કરવી છે. સર, ગુજરાતની હાલની જે શિક્ષણ વ્યવસ્થા છે અને એની સામે એક તરફ સર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ ડિજિટલ મારફતે એઆઈ ક્લાસ બનાવવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રયત્નની વચ્ચે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં, ગુજરાતના એ ગામડાઓમાં બાળકની શું હાલત છે, શિક્ષણની શું હાલત છે, નીતિ આયોગનો રિપોર્ટ જે આંકડાઓ સામે આવ્યા છે ચોંકાવનારા તો છે, પરંતુ સામે પ્રયત્નો કેવા, આ તમામ સ્થિતિ પર આપનું શું કહેવું? નીતિ આયોગે જે અહેવાલ આપ્યો છે અને મનીષભાઈ સાહેબે જે એના અનુસંધાને જે રજૂઆત કરી છે, બંને બાબતો સાથે હું સહમત છું. નીતિ આયોગની વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતની અંદર શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ સુધારો થયો છે. આપણે 10 વર્ષ પહેલાના આપણે આંકડા જોઈએ તો શાળાની અંદર જે સુવિધાઓ હતી એના કરતા અત્યારે ઘણી સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. ઓરડાઓની સંખ્યા વધી છે. ખાસ કરીને શિક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને નોમિનેશન વધે, આ બહુ મહત્વની વાત છે. અને આ બે વાતમાં ગુજરાત સરકાર અને ભારત સરકાર સફળ છે. પણ વાત ત્યાં આવે છે, જે મનીષભાઈ સાહેબે કહ્યું પ્રમાણે એક વર્ગવાળી સંખ્યા બિલકુલ સાચું છે, પણ એ કેમ છે તો અંતરિયાળ વિસ્તાર, આદિવાસી વિસ્તાર કે જ્યાં પૂરતી લાઇટ નથી, જ્યાં રસ્તાઓ નથી અને બાળકો શાળાએ આવતા જ નહોતા, છતાં એમને શિક્ષણ આપવું છે, તો ત્યાં શાળાઓ ઊભી કરવામાં આવી છે. સંખ્યા મર્યાદિત છે, કારણ કે એ વિસ્તાર એવો છે કે જે વિકેન્દ્રિત છે, વિસ્તૃત છે અને સંખ્યા ઓછી છે. પરિણામે ત્યાં શિક્ષક મળી રહે જરૂર છે. ક્યારેક શિક્ષકની નિમણૂક થાય છે, પણ થઈ જાય તો તરત બદલી થઈ જાય છે, બીએ જતા રહે છે. પરિણામે જેનું તે રહે છે. એટલે એક શિક્ષક વાળી શાળા છે એ હકીકત છે, પણ એને કોઈ પણ સંજોગોમાં સરકારે એ વ્યવસ્થા વધારવી પડે, શિક્ષકોની પૂરતી નિમણૂક કરવી જોઈએ, અથવા કંઈક વાહન વ્યવહારની ખાસ વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરી આ બાળકોને અન્યાય ન થાય અને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળી રહે, જોઈતું ક્વોલિટી વાળું શિક્ષણ મળી રહે. એ ખૂબ જરૂરી છે, હકીકત છે. મારી એક વાત એ પણ છે કે આપણે ડ્રોપ આઉટ રેશિયોની વાત કરીએ છીએ તો 2014
અરે 2001 થી શરૂ કરો, 5 જુઓ, 10 જુઓ, 14 જુઓ, 24 જુઓ. હું ચોક્કસ કહીશ કે ગુજરાત સરકારમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે. આપણે સંતોષકારક નથી, માટે આપણે સંતોષ માની બેસી પણ ન રહેવું જોઈએ. ઓકે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર પ્રયત્નશીલ ચોક્કસ છે. હા. અનેક પગલાઓ લીધા છે. જે અગાઉ ટ્રેક આઉટ નહોતું થતું ત્યાં ટ્રેક કરીને બાળકો ક્યાં ગયા, શા માટે ગયા, એના કારણો શોધાય છે અને શોધીને તેના ઉપાયો પણ અમલમાં મૂકવા માટેનો સતત પ્રયત્ન છે. જેમ કે હું એમ કહીશ કે ગયા વર્ષે લગભગ 5 ધોરણ પછી અને 8 ધોરણ પછી અને 10 પછી કયા બાળકો ક્યાં ગયા એ જોવાની વ્યવસ્થા કરે છે. સામાન્ય રીતે કોઈ એક શાળા બંધ થતી હોય તો ત્યાં નજીકની જ શાળામાં એ બાળકોની વ્યવસ્થા કરે છે, શોધે છે કે ક્યાં જવું છે, તમારી નજીક ક્યાં છે અને ત્યાં એમને મૂકી આપે છે. આ સરકાર આના માટે પ્રયત્નશીલ છે. જિલ્લા સ્તરે પણ જિલ્લા શિક્ષણ અધિકારીઓ જી. આચાર્યોના માધ્યમથી, શિક્ષકોના માધ્યમથી માહિતી એકત્રિત કરી સતત પ્રયત્નશીલ રહે છે કે જેથી કરી ડ્રોપ આઉટ રેશિયો ઘટે જી, અને જી, સરકારનો જે ધ્યેય છે એને ન્યાય મળી રહે એવું હું માનું છું. ઓકે ઓકે સર. મુકુંદભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે. આ બધી જ વાતો, આ તો કાગળ પરની વાતો છે અને જો કે એને લઈને ઘણું બધું રિસર્ચ પણ કરવામાં આવ્યું, પરંતુ એક વાલી તરીકે આપની પાસેથી જમીની વાસ્તવિકતા જાણવી છે. એ શાળાની શું વાસ્તવિકતા છે, આસપાસના વિસ્તારો અથવા તો જે વાલી મંડળના જે લોકો છે આપની સાથે જોડાયેલા એ તમામ લોકો, અને બાળકોની શું વાસ્તવિકતા છે? અમે જ્યાં લગી સર્વે કર્યું છે મેડમ, ત્યાં લગી એવું છે કે વાલીઓને ફી એક તો વધારે પડે છે અત્યારે પ્રાઇવેટમાં, બીજું સરકારી શાળાઓ છે નહીં અને સરકારી શિક્ષકો છે તો એને BLO નું કામ છે, કૂતરા ગણતરીનું કામ છે, હમણાં વસ્તી ગણતરીનું કામ આવશે. એક તો શિક્ષકોની ઘટ છે, ઉપરથી શિક્ષકોને આ ભારણ આપે છે. 365 દિવસમાંથી 218 દિવસનું ખાલી ભણતર મળે છે, એમાં બી આવા કામ આવે તો બાળકના લેક્ચર ક્યાંથી મળી શકે છે? સરકારને ભરતી કરવી નથી, પ્રાઇવેટીકરણ, ખાનગીકરણ કરીને લોકોને ગીચા ભરવા છે શિક્ષણ માફિયાઓના, બીજું કશું નથી. શિક્ષણ માફિયાઓને છારવે છે. તમે જોઈ શકો છો પ્રાઇવેટ શાળાઓની બેફામ લૂંટ ચાલે છે ફીમાં. એટલે વાલીઓ જે રેપો રેટ જે કીધું છે કે ભાઈ ડ્રોપ આઉટ છે તો ફી ને હિસાબે બી ડ્રોપ આઉટ થાય છે, કારણ કે લોકોને એટલું ભારણ છે કે પોતાના બાળા દીકરા દીકરીઓને ભણી નથી શકતા. ઓકે ઓકે. એટલે ક્યાંક આ ફીની સમસ્યા વાલી દ્વારા રજૂ કરવામાં આવી છે. ડોક્ટર નિકુલ, આપની પાસે હવે આવવું છે સવાલની સાથે. ગુજરાતમાં 27.6% જેટલો ડ્રોપ આઉટ રેશિયો છે. 2936 જેટલી શાળાઓ એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે. અને મનીષ દોશી કે જેમણે ઘણી બધી વાતોને લઈને આખી કેટલાક આક્ષેપો પણ આ વાતને લઈને કર્યા છે, કેટલુંક સત્ય પણ તેમણે મૂક્યું છે. તો આ બધી જ વસ્તુ જો વાત કરવા જઈએ, વિશ્વની તુલનામાં આપણું આ જે શિક્ષણ છે એ કેટલું પાછળ દેખાઈ રહ્યું છે? શું એ મહત્વની વાતો કે જ્યાં કામ થવું જોઈએ, જેના કારણે આ ડ્રોપ આઉટ રેશિયો, જેવી રીતે હમણાં શિક્ષણવિદે કહ્યું, સરે કહ્યું કે એ વર્ષ 2004 થી લઈ અને 14 સુધીનો જે હતો કદાચ એ ઘટ્યો છે. એટલે એ પ્રયત્નો તે છે, પરંતુ એ પ્રયત્નો હજુ શું થવા જોઈએ? ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 2014 પછી તો ડબલ એન્જિનની સરકાર છે. 2020માં નવી શિક્ષણ નીતિ તહેત સરકારે રિપોર્ટ જાહેર કર્યો અને અત્યારે હું તમારા માધ્યમથી ગુજરાતની જનતાને જણાવવા માંગીશ કે જે રિપોર્ટ નીતિ આયોગે રજૂ કર્યો છે કોઈ કોંગ્રેસે રજૂ નથી કર્યો. જે સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા ટેમ્પરલ એનાલિસિસ એન્ડ પોલિસી રોડમેપ ફોર ક્વોલિટી એન્હાન્સમેન્ટ, એટલે કે ક્વોલિટી એન્હાન્સમેન્ટ એટલે કે શિક્ષણનું સ્તર સુધારવું હોય સરકારની અંદર તો શું કરવું જોઈએ, તો એના માટે સૌ પ્રથમ જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે ને એ ખૂબ જ ચિંતાજનક છે. માન્ય વડાપ્રધાને પ્રવેશ ઉત્સવની શરૂઆત કરી એવું ભારતીય જનતા પાર્ટીના લોકો કહેશે, ચલો તમે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધાર્યો, પરંતુ એ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવા પછી તમે શું એને હાયર એજ્યુકેશન સુધી પહોંચાડવા સક્ષમ રહ્યા છો ખરા? તમે જો ઉચ્ચ માધ્યમિકની અંદર એ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 58.4% રહી જાય છે, એટલે તમે સમજી શકો છો કે 42.6% વિદ્યાર્થીઓ એવા છે કે જે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી નથી શકતા. હું એક બીજો બી દાખલો આપીશ કે ધોરણ 10 સુધીમાં તમે જુઓ કે 27.6% ડ્રોપ આઉટ રેશિયો બની જાય છે. એનો મતલબ એવો છે કે 2.3 લાખ વિદ્યાર્થીઓ એવા છે કે જે 10મા ધોરણમાં અભ્યાસ નથી કરી શકતા. એની પાછળના મૂળભૂત કારણ મારા શિક્ષણવિદે બી કીધું કે આદિવાસી વિસ્તાર, પછાત વિસ્તાર, ગામડાઓનો વિસ્તાર. આ ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેते કે સૌનો સાથ સૌનો વિકાસ. કયો સૌનો સાથ ને કયો સૌનો વિકાસ? અંત્યોદયના માણસોની વાતો કરવાની વાત ખાલી આ ભારતીય જનતા પાર્ટીના મિત્રો ખાલી ટીવી મીડિયામાં આવી અને માનનીય વડાપ્રધાન મોટા મોટા ભાષણોમાં કરીને મૂકી દે છે. હું તો યુએસની એજ્યુકેશન સિસ્ટમ જોઈને આવ્યો છું.
સિંગાપુરની એજ્યુકેશન સિસ્ટમ જોઈને આવ્યો છું અને જ્યારે ભારતની અંદર આપણી એજ્યુકેશન સિસ્ટમ જોઉં છું ને તો ઘણું દુઃખ થાય છે. આ કોઈ પહેલી વાર નથી કે આપણી અંદર શિક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે સવાલ ઉભો કરવામાં આવ્યો હોય. શિક્ષકોની ઘટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઘટ, ઓરડાઓની ઘટ, એક જ શિક્ષક બધા વિષયો ભણાવે. આ કઈ રીતનું શિક્ષણની વાત આપણે કરી રહ્યા છે? મારા વાલીએ જે કીધું કે ખાનગીકરણ, આ ભારતીય જનતા પાર્ટી ખાનગીકરણને જે પ્રોત્સાહન આપી રહી છે એના લીધે ખાલી શાળાઓનું એજ્યુકેશન નહીં પણ તમે જો હાયર એજ્યુકેશનની બી આ જ પરિસ્થિતિ છે. તમે કોલેજ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સાયન્સ, આર્ટ્સ બધી જગ્યાએ પરિસ્થિતિ આ જ છે. મારી એક જ વિનંતી છે કે જો તમારે સરકારી સ્તર શિક્ષણનું વધારવું હોય તો સૌ પ્રથમ જે જરૂરી શિક્ષક ને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કરોડોના બજેટ ખાલી ફાળવી દેવાથી શિક્ષણનું સ્તર વધવાનું નથી કે શિક્ષણનું એજ્યુકેશન ક્વોલિટી વધવાનું નથી. આ એનહેન્સમેન્ટ રિપોર્ટ જે કહેવામાં આવે છે ને એને જો ખરેખર સિરિયસલી લેવામાં આવે અને બજેટની અંદર જોગવાઈઓ કરીને એક છેવાડાના સુધી જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને તો જે આપણા ગુણોત્સવની અંદર અધિકારી જે રિપોર્ટ બનાવે છે કે ધોરણ 8માની અંદર ભણતા વિદ્યાર્થીઓને આંકડા લખતા બી નથી આવડતું એવી પરિસ્થિતિ નહીં રહે એવું મારું સ્પષ્ટ માનવું છે. ઓકે નિકુલભાઈ. પરિમલભાઈ, હવે એક સવાલની સાથે વાલીએ કહ્યું કે સૌથી મોટો સવાલ તો ખાનગીકરણ છે, કારણ કે જો એક પહેલા ધોરણના બાળકની અત્યારે ફીસ જો શહેરોની ગણી લઈએ તો 50-60 હજારથી નીચે નથી. એટલે સારી સરકારી શાળાઓ લોકોને જોઈએ છે. બીજી વસ્તુ 59,000-60,000 આસપાસનું એ શિક્ષણ પાછળ બજેટ ખર્ચવામાં આવે છે અને જે પ્રયત્નો કરવામાં આવે છે સર, એ પ્રયત્નોથી ડ્રોપ આઉટ રેશિયો તો ઘટ્યો છે પરંતુ 27.6% હજુ પણ છે. જેવી રીતે સરે કહ્યું અગાઉ કે આ ઘટ્યો છે, એમાં ઘટાડો આવ્યો છે પરંતુ હજુ એ ગર્વ લેવાની વાત નથી, હજુ કામ કરવાની વાત છે. 40,000થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. 3,000થી વધારે શાળાઓ એવી છે કે હજુ સિંગલ ટીચર પર ચાલી રહી છે. મર્જ કરવાનો એક તરફ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મર્જના નામે એક વાત કરાઈ રહી છે કે જ્યાં 20-20, 30-30 વિદ્યાર્થી છે એ શાળાઓ મર્જ કરી દો, સારી સુવિધા, સારી બિલ્ડિંગ આપશો. સર, મોટી બિલ્ડિંગ તો ઉભી કરી દેશો પણ એ 20-30 કિલોમીટર દૂર રહેતો એક વિદ્યાર્થી અથવા તો એ દીકરી કેવી રીતે પહોંચશે ત્યાં? એ અંતર વધી જશે તો કેવી રીતે તમામ વસ્તુ પૂરું પાડવામાં આવશે? સૌથી પહેલા રાધાબેન, વીટીવીના દર્શકોને, પેનલના સભ્યોને, આપને મારા પ્રણામ. જી. ભારત સરકાર, ભાઈએસી કોંગ્રેસના મિત્રએ વાત કરી કે ડબલ એન્જિનની સરકાર. સાચી વાત છે કે ભારત સરકારે નીતિ આયોગના રિપોર્ટમાં શિક્ષણ મંત્રાલયને ભારત સરકારે સ્પષ્ટ સૂચના આપી કે ભાઈ 2047માં જયારે ભારત એની સુવર્ણ જયંતિ ઉજવશે, 100 વર્ષ પૂરા થશે, એનો રોડ મેપ આપણે તૈયાર કરી રહ્યા છીએ. અને તમે જોયું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને સમગ્ર ભારતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનથી માંડીને ખૂબ મોટા ફેરફાર થઈ રહ્યા છે. એના ભાગરૂપે રિપોર્ટ ફેર સરકારે જ આપ્યો છે. એ વાતની બી હું પ્રશંસા કરું છું અને ભારત સરકારને અભિનંદન આપું છું. આપણી ત્રુટીને, આપણી ખામીને નહીં જાણી, કારણ કે ભારત સરકારે 10 વર્ષમાં કઈ 70 વર્ષના ખાડા પૂરીને રાતોરાત પ્રગતિ થાય એવું તો શક્ય નથી. ધીમે ધીમે, અને બધા રાજ્યોમાં એનડીએની ને ભાજપની સરકાર છે એવું પણ નથી. એક વાત તમે રિપોર્ટમાં જોશો તો બિહારની પણ વાત છે, જે કોંગ્રેસનું શાસન છે, તેલંગાની પણ વાત છે, મારી પાસે આંકડા છે, પશ્ચિમ બંગાળની પણ વાત છે. તો એનો અર્થ એવો હતો કે સમગ્રતઃ રિપોર્ટ એ માત્ર એનડીએનો નથી, એ સમગ્ર દેશનો છે અને એમાં તમામ રાજ્યો આવી જાય છે. અને એમાં ગુજરાતની પણ વાત છે અને ગુજરાતમાં પણ કેટલી ત્રુટી છે એમાં અમે દુરસ્ત કરીએ છીએ અને એ કરવી જ જોઈએ. હવે હું તમને જે ભાઈ શ્રી કિરીટભાઈએ જે શિક્ષણવિદ તરીકે વાત કરી, હું એમને પ્રશંસા કરું છું કે એમને એમની આંખે જોયું છે કે માનનીય વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હતા ત્યારે એમને પોતે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા મે મહિનામાં ધૂમધકતા તાપમાં જઈને ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો મતલબ કે શાળા પ્રવેશ ઉત્સવ કર્યો અને આપણે એના પરિણામ જોયા કે ગામે ગામ બહેનો દીકરીઓ સ્કૂલમાં આવી અને ભણવા લાગી. હવે આજે રિપોર્ટમાં નીતિ આયોગની વાત થાય છે, મારે થોડીક ઇન્ટેલેક્ચ્યુઅલ વાત કરવી છે જેથી તમારા દર્શકો સમજી શકે. સમગ્ર નીતિ આયોગના જે એક્સપર્ટ છે એના ધ્યાનમાં એવું આવ્યું રાધાબેન કે આપણી વ્યવસ્થા પિરામિડ જેવી છે. એમાં એવું છે કે જ્યારે પ્રાઇમરી સ્કૂલો જોવામાં આવે સમગ્ર ભારતમાં તો એની સંખ્યા લગભગ 7 લાખ આજુબાજુ થાય છે અને એ જ્યારે હાયર એજ્યુકેશનમાં જાય છે ત્યારે 1,62,000 થાય છે. તો એનો અર્થ એવો થયો, એમના અનુમાનમાં એવું આવ્યું, સમગ્ર ભારતમાં તમામ રાજ્યોમાં અલગ અલગ સરકાર છે, તો એમાં એવું અનુમાન આવ્યું કે કેટલીક જગ્યાએ એવું થાય છે કે સ્કૂલોની સંખ્યા પિરામિડ જેવી હોવાના કારણે રાઇટ ટુ એજ્યુકેશન જે 14 વર્ષ સુધી ફ્રી મળે છે,
પ્લસ કામનો બોજો, ગરીબી હોય, કમ્પલસરી બાળક મોટું થયું હોય તો મા બાપને મદદ કરવા કામ છોડીને જાય, અંતરિયાળ વિસ્તારમાં જવાનું દૂર પડતું હોય તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ના હોય તો છોડી દે. આવા ઘણા કારણો છે. અને ભારત અત્યારે એ ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ કન્ટ્રી નથી. હજી આપણે ધીમે ધીમે વ્યવસ્થા સમગ્ર રાજ્યમાં તમામ સરકારો ઉભી કરી છે, ભાઈ તેલંગાના હોય કે રાજસ્થાન હોય. હવે આના કારણે નીતિ આયોગના રિપોર્ટમાં રાજ્ય સરકારને એવું સૂચન કરવામાં આવ્યું છે કે આપણે આ વ્યવસ્થા સિલિન્ડ્રિકલ કરવામાં આવે. સિલિન્ડ્રિકલ એટલે કે 7 લાખ સ્કૂલો જો પ્રાઇમરીમાં હોય તો એ 12 સુધી જતા પણ 7 લાખ જેવી હોય તો એ વિદ્યાર્થીઓને સમાવેશ કરવા માટે કોઈ પ્રોબ્લેમ સમાવેશ કરવામાં ના થાય. એક વાત. હવે જે ગુજરાતની વાત કરી, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ તો ઓપન પ્લેટફોર્મ પર કરેલું કે ભાઈ આપણે ખાનગીકરણમાં જે કઈ વ્યવસ્થાને લીધે લોકો આકર્ષાય છે તો આપણી શાળાઓને સજ્જ કરો. તો આપણે સ્માર્ટ સ્કૂલ કર્યા, રક્ષા શક્તિ સ્કૂલ કરી, તમે જોયું એક્સલન્સ સેન્ટર બનાયા, તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું. તમને કહું રાધાબેન, આ રેકોર્ડ ઉપર છે, 10 વર્ષમાં 55,000થી વધારે વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં માત્ર અમદાવાદ શહેરમાં આવેલા છે. મતલબ કે આ બાજુ અને એની નેશનલ મીડિયાએ નોંધ લીધી છે. મારું એવું કહેવું છે, જે ભાઈશ્રી કોંગ્રેસના મિત્રએ પણ વાત કરી, આપણે શિક્ષણની વાત કરી છે, એટલે હું શિક્ષણની વાતમાં ટીકાને આવકારું છું. કારણ કે આગળ જવા માટે તમને તમારી આંખે તમારું દ્રશ્ય જોવા મળે એટલા માટે તો સરકારે ફેર રિપોર્ટ આપ્યો. મારે એક જ વાત કહેવી છે કે આની અંદર એક જ વસ્તુ છે કે ભારત સરકાર આજે તમે વિચાર કરો, રાજ્ય સરકારે 65,000 કરોડ રૂપિયાનું 4 લાખ કરોડમાંથી 65,000 કરોડનું બજેટ આપ્યું છે. લગભગ તમે જોયું છે 330 કરોડ તો નવી સરકારી શાળા બનાવવા માટેનું બજેટ આપ્યું છે. 100થી વધારે આપણે સરકારી શાળા બનાવવાના છીએ. કેટલા બધા નવા સ્માર્ટ સ્કૂલ બનાવવાના છીએ. આજે લગભગ શાળામાં કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરા અને ઇન્ટરનેટની વ્યવસ્થા આપણે આપી શક્યા છીએ. શિક્ષકોની ઘટ જે છે એના ઉપર સરકાર ધ્યાન આપીને મહત્તમ એમને વધારેમાં વધારે શિક્ષકોની નિમણૂક થાય એના માટે સરકાર કૃત નિશ્ચયી છે અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી આનું મિશન લઈને બેઠા છે. મારે એટલું જ કહેવું છે કે આ શરૂઆત છે. 2047નો રોડ મેપ માનનીય વડાપ્રધાનશ્રી તૈયાર કરી રહ્યા છે અને ગુજરાત એમાં હંમેશા આગળ હતું ને રહેશે, એમાં મને કોઈ શંકા નથી. ઓકે સર, ડિજિટલની સુવિધાની જે વાત કરીએ, ડાંગ અને છોટાઉદેપુરની જે અંતરિયાળ વિસ્તારોની શાળા છે એ પણ માંગી રહી છે. નિકુલભાઈ, આપની વાત ખૂબ ટૂંકમાં, ખૂબ જ ઝડપથી. મારા પ્રિય મિત્ર, નવી શિક્ષણ નીતિનો જે રિપોર્ટ છે 2020નો એ કદાચ ભૂલી ગયા છે. એમાં સ્પષ્ટ ઘણી બધી વસ્તુઓ અને ઘણી બધી ખામીઓ અને શું કરવાનું છે બધું જ લખ્યું છે. તેમ છતાં બી છેલ્લા 6 વર્ષમાં કશું થયું નથી. અને મારા મિત્ર શાળાઓ વધારવાની વાત કરે છે. આ રિપોર્ટની અંદર આખા દેશમાં 93,000 શાળાઓ બંધ થઈ ગઈ. ગુજરાતની અંદર 5,600 શાળાઓ બંધ કરવાની વાત છે. આ કઈ જગ્યાની સિલિન્ડ્રિકલ વાતો કરે છે? ખાલી લોકોને ઉલ્લુ બનાવવાની ને ભ્રામક વાતો કરવાની હવે ભારતીય જનતા પાર્ટી બંધ કરે, એટલી શિક્ષણમાં તો બંધ કરી દે. ઓકે. હા, પરિમલભાઈ. જો હું એક જ વાત કહીશ, કોંગ્રેસ એમને રજૂઆત કરે, લોકો એમને સ્વીકારે ના સ્વીકારે લોકોના મન ઉપર છે. હું ફેર વાત એ કરવા માંગુ છું કે જે સ્કૂલો બંધ થાય છે એના ઘણા કારણો છે. એમાં કિરીટભાઈ 1-2 કારણ તો કયા પણ ખરા. હવે એ સ્કૂલો બંધ થવા માટે કે સરકાર ત્યાં જઈને કહેતી હોય તમે સ્કૂલ બંધ કરો, અમારા બંધ કરે, એવું નથી હોતું. એ કોંગ્રેસ માને તો ભૂલ ભરેલી વાત છે. કોંગ્રેસના રાજ્યોમાં લીલું છે ને બધું ત્યાં તો અત્યારે સરકાર એમની પુનરાવર્તિત થઈ હોય એ સરકાર હતી ત્યાં જાય છે. એનું મૂળ કારણ એ છે કે એ લોકો રૂટ સુધી નથી સમજતા. આ સમસ્યા એ સરકારની નથી, સમજી લો. આ સમસ્યા સિસ્ટમની છે. માની લો કે કોઈ પણ જગ્યાએ તમે પાણી ખાડામાં તમે સ્ટોરેજ કરો અને એ પાણી જમીનમાં ઉતરી જાય અને કોઈ એમ કે સરકાર આ પાણી અંદર સંગ્રહ નથી થવા દેતી, એવી વાત છે. એ પાણી સ્ટોરેજ, એ પાણીનો એક સમય એવો આવશે કે એની અંદર પર્કોલેટિંગ થશે અને એનું તળ બંધાશે, ઓટોમેટિક એ તળાવમાં રૂપાંતર થશે. મારું એક જ કહેવું છે કે આને થોડોક સમય આપો. આ જે કઈ ત્રુટિ છે એમાં આપણે ક્યાં હતા 14માં અને આજે 24માં ક્યાં આવ્યા? 30 વર્ષથી આ સરકારે જે કામ કર્યા છે એ આંખે ઉડીને વળગે એવા છે અને એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને હું અભિનંદન આપું છું. આગળ સર ચોક્કસથી આવ્યા. પરિમલભાઈ, સવાલ એક પૂછી રહ્યો છું કે મર્જ કરવાની જે વાત છે, ચલો એક તરફ તથ્ય મૂકવામાં આવ્યું છે, એ વાત બરાબર છે કે 20-20 બાળકો, 30-30 બાળકો હોય ત્યાં બધી સુવિધા કરવા કરતા 2-3 ગામની એ સ્કૂલ એક મોટી કરો, બિલ્ડિંગ તો થઈ જશે પણ એ વિદ્યાર્થીનું આવવાનું જવાનું એ થોડુંક અઘરું થઈ જશે. બહુ સાચી વાત કરી રાધાબેન, લખી રાખજો. હું વીટીવીમાં પાર્ટીના જવાબદાર પ્રતિનિધિ તરીકે આ વાક્ય બોલીને જઉં છું. સરકારની આની ઉપર માઇક્રોસ્કોપિક નજર છે, બારીકાઈથી જોવે છે.
આજે રસ્તા સરકાર બની રહ્યા છે ગામે ગામ. હા. સરકારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરીને અંતરિયાળ વિસ્તારોમાં બસની પણ સુવિધા, બાળકોને મફત આવવા જવાની વ્યવસ્થા સાથે એસટીમાં વિદ્યાર્થીઓને પાસ સાથે સરકાર કરવા જઈ રહી છે. સરકારમાં આખરે તો ભૂલકાનું ભાવિ બને છે આ દેશનું ભાવિ. ઓકે, હા. અને સરકાર વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી શિક્ષણમાં 1% પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આ ઓકે, કહેવામાં મને કોઈ અતિશયોક્તિ નથી. કિરીટભાઈ, હવે એ સવાલ ટેકનોલોજીની સાથે આપણે આગળ વધ્યા છે અને ઘણી બધી એવી સરકારી શાળા છે, અમદાવાદની વાત કરી, સુરતની પણ ઘણી શાળા છે કે જ્યાં વાલીઓ લાઇનમાં લાગે છે એડમિશન લેવા માટે પોતાના બાળકના. એવી સરકારી શાળાઓ છે જે મોડેલ બની છે, પણ સાથે સાથે આ જેટલા ચિંતાજનક આંકડાઓ છે, હજુ શું કરવાની જરૂર લાગી રહી છે, હજુ ક્યાં ત્રુટી દેખાઈ રહી છે? એ સૌથી ચોંકાવનારી જે વસ્તુ છે જેના પર કામ થવું ખૂબ વધારે આવશ્યક છે એ શૈક્ષણિક સ્તરે. ડ્રોપઆઉટ રેશિયો છે એ હકીકત છે. ઘટાડો થયો છે એ પણ આપણે સ્વીકારવું પડે અને આગળ એમાં વધી રહ્યા છે આપણે. હા, પણ આપણે જ્યારે કોઈ પણ સમસ્યા જોવા મળે ત્યારે સમસ્યાના કારણો જાણીએ, કારણો જાણીને એના ઉપાયો બતાવીએ અને ઉપાયના અમલમાં ક્યાંક સહાયરૂપ થઈએ તો મેં અને તમે ચર્ચા કરી યોગ્ય કહેવાય. પછી ભલે કોંગ્રેસ હોય, ભાજપ હોય, વાલી હોય કે શિક્ષક હોય, આપણે આ વિચારવું જોઈએ. અને એ વાત આપણી ચાલી રહી છે, માટે આપને અભિનંદન. મારો મુદ્દો એ છે ડ્રોપઆઉટ કેમ વધ્યો. હા, તો એક તો જાણે વાહન વ્યવહાર, બીજું ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં કે નજીકની શાળામાં જવા માટે સરકારે વ્યવસ્થા કરી જ છે. એના માટે ખાસ રિક્ષા બાંધી છે, ખાસ ગાડીઓ બાંધી દીધી છે, એમાં બાળકો આવે અને જાય છે. છતાં ક્યાંક નથી આવતા એ હકીકત છે. હા, એટલે એ પણ એક ઉપાય છે. પણ હવે બીજી વાત કે કેમ રેશિયો વધ્યો છે, કેમ જળવાઈ રહ્યું છે, તો 10 અને 12માં બોર્ડની જાહેર પરીક્ષાઓ લેવાય છે. એના પરિણામો આજ સુધી એટલે કે છેલ્લા 4 વર્ષ સુધી 70 થી 72% આવતા હતા. પરિણામે 25% વિદ્યાર્થીઓ સ્થગિત થઈ ગયા. એ આગળ નથી જવાના. એટલે તમારે જે 10મા ધોરણમાં વિદ્યાર્થીની સંખ્યા હતી 11માં નહીં જ જોવા મળે, હા, નહીં જ જોવા મળે, નહીં જ જોવા મળે, ઉચ્ચ શિક્ષણમાં નહીં જોવા મળે. એ પરિણામો હવે ધીરે ધીરે સરકારની નીતિના કારણે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખી પરીક્ષા વ્યવસ્થા બદલી છે, પ્રશ્નપત્રોના પરિરૂપો બદલ્યા છે, અભ્યાસક્રમો બદલ્યા છે. પરિણામે પરીક્ષાના પરિણામો વધુ આવી રહ્યા છે. આપ હવે 1-2 વર્ષમાં જોશો કે આ રેશિયો, જે ડ્રોપઆઉટ રેશિયો હતો, જે 17% છે, એ કદાચ 10% થતા 3 વર્ષમાં વાર નહીં લાગે. ઓકે, એટલે ઓકે, આ પણ એક હકીકત. હા, 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 મારી બીજી વાત છે હા. કે સરકાર સતત જાગૃત છે. હા, સર, સમયનો અભાવ છે, આપની શિક્ષકોની વાત. ભરતી નથી થઈ, હકીકત છે. હા, હા, શિક્ષકોની ભરતી પણ માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ બહુ જ ગંભીરતાથી આ વાત કરી છે. હું એનો સાક્ષી છું. હા. અને હમણાં 24,000 શિક્ષકો તાત્કાલિક ધોરણે ભરતી થઈ જાય એ પ્રક્રિયા ચાલુ કરી છે. પણ મારે શિક્ષણ મંત્રીને એક સવિનય વિનંતી છે કે આ ભરતીમાં જે હડલ્સ, ચૂંટણીઓ બને છે, ચૂંટણીઓ આપણે છાસ વારે આવે છે, એના કારણે પ્રક્રિયા સ્થગિત થઈ જાય છે, એ ન થાય એના માટે ગમે તેમ કરીને કાયદાકીય પ્રક્રિયા કરી ચૂંટણી પંચને ધ્યાનમાં લઈને પણ એ નિયમિત ભરતી થઈ જાય એ જોવું ઓકે, જોઈએ, એવી ઓકે. મારી એક વિનંતી છે. ઓકે, મુકુંદભાઈ, ફટાફટ આપની પાસેથી એક વાતનો જવાબ મેળવવો છે કે ઓકે, મુકુંદભાઈ, એક વાતનો ફટાફટ આપની પાસે જવાબ, શું માંગ છે અને શું વાત કરી, કિરીટભાઈ વાત કરી, એ બાબત હું કહું છું કે નેપાળના પ્રધાનમંત્રી જો મુદ્દો લઈને જો બધી સરકારી શાળાઓ કરી શકતા હોય તો આપણા વડાપ્રધાન તો સક્ષમ છે, એમ કેમ ના કરી શકે? પણ એ લોકોને ખાનગીકરણમાં રસ વધારે છે, કારણ કે એમાંથી એમનું ફંડ મળે છે, એમાંથી એ લોકોને ફંડ થી વાપરે છે. એટલે ખાનગીકરણ કોઈ દી બંધ ના કરે. અને જો એનામાં એવી તાકાત હોય તો FRC ના નિયમ મુજબ ફી બધાની 20,000 થી નીચે કેમ નથી કરતા ખાનગીકરણમાં? કેમ એ લોકો નથી કરતા? ઓકે, એ ફીને લઈને સવાલ છે. ઓકે, ઠીક છે. નિકુલભાઈ, ફટાફટ એક વાતનો આપની પાસે જવાબ, અંતિમ પ્રતિક્રિયા પણ. આપે વાત ઉઠાવી, જે મુદ્દા ઉઠાવ્યા તદ્દન સાચા છે, પરંતુ સામે એ પણ માનવું પડશે ગુજરાતમાં સાક્ષરતા દર, ક્લાસરૂમમાં ટેકનોલોજી માટે આ પ્રગતિશીલ તમામ વસ્તુ થઈ છે, એમાં કાર્ય પણ કરવામાં આવ્યું છે, સાથે એ પણ માનવું પડશે. નિકુલભાઈ, અને આપની અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં, સમયનો ખૂબ અભાવ છે. જે કોઈ બી વસ્તુ સારી થાય છે, એપ્રિશિએબલ છે, પરંતુ આંકડા જે આવે છે એ બી આઘાતજનક છે. ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ ફીઝ રેગ્યુલેશન એક્ટ 2000 ને લગભગ 17 કે એવું કંઈક છે, ઇમ્પ્લિમેન્ટ કરે સરકાર. ત્રિવેદી સાહેબને ખબર હશે બધી કે કેટલી ફી લેવાની સેલ્ફ ફાઇનાન્સમાં, FRC ને બધી, એ કેમ ઇમ્પ્લિમેન્ટ નથી કરતા? ઓકે, ઇમ્પ્લિમેન્ટને લઈને જવાબ આપનો પરિમલભાઈ, ખૂબ જ ટૂંકમાં, સાથે અંતિમ હું પ્રતિક્રિયા. વીટીવીને અભિનંદન આપું છું સેન્સિટિવ સબ્જેક્ટને વાચા આપવા માટે, શિક્ષણના વિશાળ હિતમાં
હું કોઈ ટીકા ટિપ્પણ નહીં કરું, માત્ર સરકાર વતી એટલી જ ખાતરી આપીશ, હું શિક્ષણવિદ છું, શિક્ષણ સાથે જોડાયેલો છું. ખૂબ જ પ્રગતિ હેઠળ સરકાર ગંભીરતાથી વિદ્યાર્થીઓના હિતમાં કામ કરી રહી છે. આજ કરતા આવતીકાલ ઉજ્જવળ છે અને સૌનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે, એ કહેવામાં મને કોઈ અતિશયોક્તિ નથી. બિલકુલ, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, બાળકોના ભવિષ્ય શિક્ષણ વિશે ચર્ચા કરવા બદલ. તો ખનીજ માફિયાઓના ખબરી કોણ છે એના વિશે પણ ચર્ચા કરીશું. મહામંથનમાં રોકાઈએ એક બ્રેક માટે.